ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકા હેઠળ આવતા દહેગામ વિસ્તારમાં ચૂંટણી પરિણામો બાદ રાજકીય ગરમાવો ચરમસીમાએ પહોંચ્યો છે. કાવી 2 બેઠક પર પરાજય પામેલા ભાજપના ઉમેદવાર શકીલ અહેમદ મલેકનો તલવાર સાથેનો એક વિવાદાસ્પદ વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં સ્થાનિક સ્તરે ભયનું વાતાવરણ સર્જાયું છે. આ સાથે જ પરાજયનો બદલો લેવા ગામમાં પાણી પુરવઠો બંધ કરવાની ચીમકી આપતા મેસેજ પણ વહેતા થતાં મામલો વધુ બીચક્યો છે. ત્યારે આમ આદમી પાર્ટીએ જિલ્લા પોલીસ વડા પાસે કાર્યવાહીની માંગ કરી છે. મળતી વિગતો અનુસાર તાજેતરમાં યોજાયેલી ચૂંટણીમાં કાવી 2 બેઠક પર આમ આદમી પાર્ટીના ઉમેદવાર સોહેલનો વિજય થયો હતો, જ્યારે ભાજપના શકીલ અહેમદ મલેકને પરાજયનો સામનો કરવો પડ્યો હતો. પરિણામો બાદ સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા વિડીયોમાં એક વ્યક્તિ ખુલ્લેઆમ તલવાર લહેરાવતી જોવા મળી રહી છે, જેને પરાજિત ઉમેદવાર હોવાનું કહેવામાં આવી રહ્યું છે. વધુમાં વોટ્સઅપ ગ્રુપોમાં ફરતા થયેલા મેસેજમાં આક્ષેપ કરાયો છે કે જે લોકોએ ભાજપને મત નથી આપ્યા તેવા વિસ્તારોમાં પાણી કાપવામાં આવશે. આ ઘટનાને પગલે આમ આદમી પાર્ટીના જિલ્લા પ્રમુખ પિયુષ પટેલે ભાજપ પર આકરા પ્રહારો કર્યા છે. તેમણે જણાવ્યું હતું કે આ પ્રકારની પ્રવૃત્તિઓ મતદારોને ડરાવવાનો અને લોકશાહીના મૂલ્યોને દબાવવાનો હીન પ્રયાસ છે. તેમણે તંત્ર પાસે આ મામલે તટસ્થ અને કડક તપાસની માંગ કરી છે. ઘટનાની ગંભીરતાને જોતા કાવી પોલીસ હરકતમાં આવી છે. કાવી પોલીસ સ્ટેશનના પીઆઈ કે.એન. ચૌધરીએ જણાવ્યું કે વાયરલ વિડીયોની સત્યતાની તપાસ કરવામાં આવી રહી છે. હાલ ફરિયાદ નોંધવાની પ્રક્રિયા ગતિમાં છે અને જાહેરનામાના ભંગ સહિતની કલમો હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. તણાવને જોતા વિસ્તારમાં શાંતિ જાળવવા પોલીસ દ્વારા બંદોબસ્ત પર પણ ધ્યાન આપવામાં આવી રહ્યું છે. ચૂંટણી બાદ લોકશાહીના પર્વમાં આ પ્રકારે શિસ્તભંગ અને હિંસક વલણ સામે આવતા સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો છે. તંત્ર માટે અત્યારે શાંતિ જાળવવી એ સૌથી મોટો પડકાર બની રહ્યો છે. આજે ભારતીય જનતા પાર્ટીના રાજની અંદર લોકશાહી જ્યારે ખતમ થવા જઈ રહી હોય એવું દેખાઈ રહ્યું છે. ભરૂચ જિલ્લાના જે જંબુસર તાલુકામાં આવેલ કાવી 2 બેઠક જે છે, આ કાવી તાલુકા પંચાયતની બેઠક ઉપર આમ આદમી પાર્ટીના ઉમેદવાર એવા સોહેલભાઈ મલેક જ્યારે વિજેતા થયા છે, સામે ભારતીય જનતા પાર્ટીના જે હરીફ ઉમેદવાર હતા તેઓ હારી ગયા છે આ ઇલેક્શન. ત્યારે એમને ખુલ્લેઆમ જ્યારે તલવાર કાઢી અને તલવારો કાઢી અને એમને વિડીયો અને પોસ્ટ વાયરલ કરી ને ખુલ્લામાં ધમકી આપી, ગ્રામજનોને, જનતાને ધમકી આપી કે અમે તમારા ગામનું પાણી બંધ કરી દઈશું. ને આજની તારીખની અંદર એ પાણી પણ એમને બંધ કરી દીધું છે. ત્યારે ભારતીય જનતા પાર્ટીના રાજની અંદર આવી જે ગુંડાગર્દી છે એ જનતા ક્યાં સુધી સહન કરશે? ભારતીય જનતા પાર્ટીના રાજની અંદર બળાત્કાર, લૂંટ, જ્યારે આવી બંદૂકો ખુલ્લેઆમ લઈને ફરવી, તલવારો ખુલ્લેઆમ લઈને ફરવી, આ કેટલું યોગ્ય છે? આ ગુજરાતના આવનારા ભવિષ્ય માટે ખૂબ શરમજનક વાત છે કે આવી રીતે જ્યારે કોઈ પણ પક્ષનો ઉમેદવાર જ્યારે જીતે છે, આમ આદમી પાર્ટીનો આટલો દર સાનો આમ આદમી પાર્ટીનો ઉમેદવાર જ્યારે જીત્યા છે, ત્યારે એમના ઉમેદવારને કંઈક હેમખેમ પ્રમાણે એમને દબાવવાનો પ્રયત્ન થઈ રહ્યો હોય એવી પ્રકારની આ તાનાશાહી અત્યારે ચાલી રહી છે. ત્યારે અમે આશા રાખીએ છીએ કે ભરૂચ જિલ્લા એસપી સાહેબ આની ઉપર કડકમાં કડક કાર્યવાહી કરે